ખીમા આલુ બનાવવા માટે એક વાસણમાં આપણે 1 કિલો જેટલો ચિકનનો ખીમો લીધો છે. એમાં 3 મીડિયમ સાઇઝ ડુંગળી આપણે કાપીને લઈ લીધી છે. ખીમા માટે આપણે સરસ આદુ લસણ અને મરચાની પેસ્ટ બનાવી દઈએ. 5 થી 7 કળીઓ લસણની, 2 ઇંચ આદુના ટુકડા આપણે જેને નાના નાના કાપી લીધા છે અને 2 લીલા મરચા. બધાને આપણે સરસ રીતે વાટી દઈએ. આપણે એને અધ કચરો વાટી લીધો છે. આદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરુંનો પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી મીઠું, કાશ્મીરી લાલ મરચું 1 ચમચી કલર માટે, અડધો કપ જેટલું કુકિંગ ઓઇલ. બધાને સરસ રીતે આપણે મસળી દઈએ. આ ખીમાને આપણે કુક કરીએ. ગેસને ઓન કરીએ. ફૂલ ગેસ ઉપર 5 મિનિટ સુધી આપણે એને સતત ફેરવ્યા કરીશું કે જેથી ચિકનનો જે ખીમો છે એના દાણા બધા છૂટા થાય અને સરસ રીતે કુક થાય. એને ઢાંકી દઈને 10 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર રવા દઈએ કે જેથી ઓનિયનના પાણીમાં ખીમો આપણો સરસ રીતે કુક થાય. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે એને ઓપન કરીએ. તમે જોઈ શકો છો કે આપણા ખીમાનો કલર થોડો ચેન્જ થયો છે. મીડિયમ સાઇઝના ટામેટા આપણે નાના નાના કાપી લીધા છે, એને એડ કરીએ. ઢાંકી દઈને 5 મિનિટ સુધી ફરી એકવાર એને મીડિયમ ગેસ ઉપર કુક થવા દઈએ. 5 મિનિટ થઈ ગઈ છે. આપણે એને ઓપન કરીએ. તમે જોઈ શકો છો કે આપણી ઓનિયન સરસ સોફ્ટ થવા આવી છે. ટામેટા બધા સરસ ઓગળી ગયા છે. ઓનિયન અને ટમાટોનું પાણી ઘણું બધું ભેગું થયું છે. ફૂલ ગેસ ઉપર આપણે સતત ફેરવતા રહીએ કે જેથી ઓનિયન અને ટમાટોનું પાણી જે છે એ ઉડી જાય અને આપણો ખીમાનું ઓઇલ થોડું છૂટું પડે. તમે જોઈ શકો છો કે બધું પાણી સરસ જતું રહ્યું છે. ખીમાનો કલર પણ થોડો બદલાયો છે અને ઓઇલ પણ છૂટું પડવા આવ્યું છે. ગેસને બંધ કરી દઈએ. અડધો કપ જેટલું આપણે ફીટેલું દહીં એડ કરીશું. જોઈ શકો છો કે આપણે જ્યારે દહીંને એડ કર્યું ત્યારે મેં ગેસ બંધ કરી દીધો કે જેથી આપણું દહીં ફાટે નહીં. ગેસને ઓન કરીએ. ધીમા ગેસ ઉપર એને 5 મિનિટ સુધી સતત ફેરવતા રહીએ કે જેથી આપણું દહીં ખીમા સાથે ભળી જાય. દહીં સરસ મિક્સ થવા આવ્યું છે ત્યારે એ સમયે આપણે એમાં આપણા પોટેટોને એડ કરીએ. મીડિયમ સાઇઝના પોટેટો લીધા છે અને એના મોટા મોટા પીસ રવા દીધા છે જેથી આપણા પોટેટો ખીમામાં ઓગળી ના જાય. બધાને સરસ રીતે ફેરવી લઈએ. એમાં અડધી ચમચી મીઠું એડ કરીશું. બધાને ફરી એકવાર સરસ રીતે ફેરવી લઈએ. એને ઢાંકી દઈને મીડિયમ ગેસ ઉપર 15 મિનિટ સુધી કુક થવા દઈએ કે જેથી આપણા પોટેટો સરસ ચડી જાય અને એ દરમિયાન આપણે એનો મસાલો રેડી કરી દઈએ. એના માટેનો સરસ ગરમ મસાલો આપણે રેડી કરીએ. 5 લાલ મરચા, 2 ઇંચ તજના લાકડા, 1 ફૂલ, 4 ઇલાયચી, 3 નાની ઇલાયચી, 7 થી 8 લવિંગ અને 1 ચમચી કાળા મરી. બધાને સરસ આપણે ધીમા તાપે શેકી લઈએ કે જેથી આમાં રહેલો ભેજ એ બધો ઉડી જાય. બધા આખા મસાલાની સરસ ખુશ્બુ આવે ત્યાં સુધી આપણે એને શેકી લઈએ. આપણા આખા મસાલા બધા સરસ શેકાઈ ગયા છે. એને ઠંડુ થવા દઈએ અને ગ્રાઇન્ડિંગ જારમાં સરસ એનો પાવડર બનાવી લઈએ.
તમે જોઈ શકો છો આનો સરસ પાવડર બની ગયો છે. 15 મિનિટ્સ થઈ ગઈ છે. આપણે આને ઓપન કરીએ. તમે જોઈ શકો છો કે ઓઇલ બધું સરસ છૂટું થવા આવ્યું છે. આપણા પોટેટો પણ સરસ ચડી ગયા છે. આપણે જે એનો મસાલો રેડી કર્યો હતો એ એડ કરીએ. 1 ચમચી કસૂરી મેથી ક્રશ કરીને બધાને સરસ રીતે ફેરવી લઈએ. મસાલો નાખવાની સાથે જ ખીમાની ખુશ્બુ બહુ સરસ આવી રહી છે. અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરીએ કે જેથી આપણો ખીમો નીચે ચોંટે નહીં. મુઠ્ઠી ભરી અને લીલા ધાણા બધાને સરસ એક વખત ફેરવી દઈએ. એને ઢાંકી દઈને 5 મિનિટ સુધી એકદમ ધીમા તાપે આપણે કૂક થવા દઈએ. 5 મિનિટ થઈ ગઈ છે. આપણે એને ઓપન કરીને જોઈએ. તમે જોઈ શકો છો કે આપણો ખીમો બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યો છે. ઓઇલ પણ બધું સરસ છૂટું પડ્યું છે. બહુ જ સરસ રીતે કૂક થયો છે. કલર પણ બહુ સરસ દેખાઈ રહ્યો છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. એની ઉપર થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીએ. ચાલો આપણે એને ગરમ ગરમ ટેસ્ટ કરીએ. really beautiful. જો તમે આ રીતે તમારો ખીમો બનાવશો, મારી રેસિપીને ફોલો કરશો તો ચોક્કસપણે તમારો ખીમો નંબર 1 બનશે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસિપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો, મારી ચેનલ પ્રિસિલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. And see you with another video. Thank you. Bye.